કૃષ્ણે કીધું છે કે છોડ્યાનો કોઈ દી દુઃખ ન કરું. જો એ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, ગોકુળમાં મજા આવી, ત્યાં સુધી ગોકુળમાં રહ્યો 11 વર્ષ 52 દી ગોકુળમાં રોઈ. ગોકુળ છોડી મથુરા આવ્યો, પછી જીવો ત્યાં સુધી ગોકુળ નો ગયો. મથુરા થોડી દ્વારકા આવ્યો, પછી પાછું કોઈ દી મથુરા સામું ન જોયું. દ્વારકા છોડી અને પ્રાત્યને પીપળે આવ્યો ને ભીલના બાણથી વિંધાઈ ગયો, પાછો કોઈ દ્વારકા ન ગયો. જે મૂક્યું એ મૂક્યું, છૂટ્યું એ. પણ એ સ્થળ છોડી થઈ ગયા હતા. અંતર તો ગોકુળમાં વ્યું જતું હતું, ભાવ તો ગોકુળમાં વ્યા જતા હતા. હા, રોતા હતા ને તે ઉદ્ધવે એટલું કીધું હતું. હવે એક વાત કરી, એના 3 મિત્રો માતાબેન બેઠા છે, એમને પણ આનંદ આવે 1-2 પ્રસંગ હું કહી. પણ ખાસ યુવાન મિત્રો મારી વાત પર ધ્યાન દઈજો. કૃષ્ણના 3 મિત્રો, સુદામા સિવાયના 3 મિત્રો, ત્રણેયની સામે એક જ પરિસ્થિતિ, અને ત્રણેયને જે ઉપદેશ દીધો એ જુદો જુદો. મજાની વાત છે, આ બહુ સમજા જેવી છે. આ ખાસ યુવાનોએ સાંભળ્યા જેવું છે. ઘણી વખત એક લાકડીએ બધા તાર હાલતા હોય ને એટલે સાંભળ્યા જેવું છે. 3 મિત્રો, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, અને ત્રણેયને જે કૃષ્ણે કીધું એ જુદું જુદું કીધું. ઉદ્ધવને કીધું યાદવાસ્થળી થઈ, યાદવાસ્થળીનું જે યુદ્ધ થયું બધા જાણો છો આપ, ત્રિવેણીને તટે. ઉદ્ધવને કીધું તું યુદ્ધનો માણસ નથી, તું જ્ઞાનનો માણસ છો, તું બદ્રિકાશ્રમમાં જઈ અને તપ ધર. બદ્રિકાશ્રમ બેસી જા, ત્યાં જઈ અને તપ ધર, કારણ કે તું યુદ્ધનો માણસ નથી, તું જ્ઞાનનો માણસ છો. બીજો મિત્ર વિદુર. વિદુરને કીધું હે વિદુર, હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે એ ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે એને દેખાવાનું નથી, અને તારું હૃદય એટલું કોમળ છે કે તું જોઈ શકવાનું નથી. તો પ્રભુ મારે માટે કે તમારે માટે તીર્થાટન છે, ક્યાંય તમારે એક સ્થળે બેહવાનું નથી, તીર્થાટન જ કરવાનું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું, દેવદર્શન કરવાના, સંતોને મળવાનું, સત્સંગ કરવાનો, અને તીર્થાટન કરતાં 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 પાછા હસ્તિનાપુર આવશો ને ત્યાં બધું પૂરું થઈ ગયું છે. પાછી તમારી હસ્તિનાપુરની જરૂર છે, પાછી તમારી બુદ્ધિની જરૂર હસ્તિનાપુરને છે. તમારે ક્યાંય જ્ઞાનની થઈને બેસી જવાનું નથી, તમારે ભક્તિના માર્ગે જવાનું. કારણ કે તું જ્ઞાનનો માર્ગે નથી, તું કર્મનો માર્ગે નથી, તું ભક્તિના માર્ગે છો, ભક્તિનો માણસ છો. એટલે તારે ભક્તિ કરી જવાની, ભક્તિ કરતાં કરતાં પાછું હસ્તિનાપુર આવી જવાનું. અને ત્રીજો એનો મિત્ર અર્જુન. અર્જુન એમ કહેતો હતો કે હું નહીં લડું, ભાગી જાય, ભિક્ષા માગે. એટલે કીધું કે ના, તું ઊભો રહે, તું યુદ્ધનો માણસ છો, તારે માટે જ્ઞાન નથી ને ભક્તિ નથી, તારે માટે કર્મ છે, તું યુદ્ધનો માણસ છો. 3 મિત્રો, ત્રણેયને સામી સેમ પરિસ્થિતિ, અને ત્રણેયને માર્ગ અલગ અલગ કીધા. એકને કે બેહી જા, એકને કે તીર્થાટન કર, અને એકને કે ઊભો રહે, યુદ્ધ કરી. તો એના સામો તો સાક્ષાત પરમાત્મા કહેવાવાળો હતો, આપણા સામો તો નથી, કૃષ્ણ નથી, પણ કૃષ્ણની વાણી આપણા સામી છે. તો દરેકે પોતાએ નક્કી કરી લેવું જોઈએ કે હું જ્ઞાનનો છું, તીર્થયાત્રાનો છું, ભક્તિનો છું. પોતાનો માર્ગ નક્કી કરીને પછી પોતે હાલવાનું. મારો માર્ગ એ તમારો ન હોઈ શકે. એ તો કૃષ્ણ તો ગોકુળ છોડીને મથુરા આવ્યો, મથુરા છોડી દ્વારકા આવ્યો. તો શરીરથી ક્યારેક ક્યારેક મન વયું જતું. અને ઉદ્ધવે કીધું પ્રભુ કેમ આજે મૂંઝાઈને ઊભા છો? કે ઉદ્ધવ, મૂંઝાવાનું તો એક જ કારણ છે કે શું કે અહીં છે ને બધા આમાં જ્યાં ડગલા માંડું ને ત્યાં દ્વારકાધીશ પધારો, દ્વારકાધીશ પધારો. દ્વારકાધીશ પધારો, દ્વારકાધીશ પધારો. દુનિયા કહે છે મને એ પ્રભુજી પધારો રે, એ આમાંનો મળ્યો નંદ રાણીનો ક્યાંય તુકારો રે, વ્રજવારો મુને એ હાંભળ્યો રે, મને હાંભળ્યો છે જમનાજીનો કિનારો, એ જી વ્રજવારો મુને એ હાંભળ્યો રે. ઉદ્ધવ કે છે કૃષ્ણ હોનાની દ્વારિકા,
હીરા માણેક મોતી રત્ન દળિત મેલ, આ રત્નના ઘર થપાટું મારે, આમાં મજા બાપ નથી આવતી? કે દ્વારિકાની મેળીયુમાં અગ્નિ ભર્યો છે, એ હારો તો ગોકુળિયાનો ગારો રે વ્રજવારો મોને. એ ગારામાં જે ટેઢક હતી ને, ગારાની માલિક મને ટેઢક મળતી હતી ને, એ મને આમાં ન મળી. કે કેમ? અહીં કેમ ન મળી? કે કુટુંબ થયું છે મારે સાપુ કેરો ભારો રે, કુટુંબ થયું છે મારે સાપુ કેરો ભારો રે, માર સારો હતો ઓલો કાલિંદીનો નાગકારો રે વ્રજવારો મુને. હાંભળો રે આજ હાંભળો જમનાજીનો કિનારો રે વ્રજવારો મુને. હાંભળો રે હવેના તે શબ્દો કીધા. ધરણીન કાજે ઉડે તાતી તલવારો રે, ધરણીન કાજે ઉડે તાતી તલવારો રે, મારે પાછો લાવ્યો મારી વાહલડીનો વારો રે રજવારો મુને. હાંભળો રે મને હાંભળો જમનાજીનો કિનારો રે વ્રજવારો મુને. હાંભળો રે માને તોય મનાવી લેજો. આ છેલ્લી કડીમાં ભગત બાપુ કવિ કાગની રચના, અદ્ભુત શબ્દો.
कग के वहावी में तो लोई के धारो रे, कृष्ण के वहावी में तो लोई के धारो रे, संसारे देखाणो नहीं काई सुधारो रे, रजवारो आंधरो रे, देखाणो नहीं संसार मां काई सुधारो रे, रजवारो आंधरो रे, आज आंधरो जमुना दीनो किनारो रे, रजवारो आंधरो धरती ने काजे उड़े ताती तलवारो, तहु एक धरती हाटू थई भाई भाई ने कापी नाखे, ताती तलवारो उड़े। हाँ ने भगवान जाने हूँ माणस ने हुए एमां तो आमां केम, हाँ सेठो सेठो जातो जाए, उकड़ो ढूकड़ो दावतो।